આજકાલ ઘરમાં ચાલી રહેલી ઉથલ-પાથલથી કંટાળીને ગયા બહાર. યુગને મૂડ ફ્રેશ કર્યો અને અમારો પણ કર્યો. તો આજે છે રજાનો દિવસ, કેમ કે આજે છે 15 ઓગસ્ટ. હા, વ્લોગ બહુ લેટ છે, પણ શું કરીએ, થોડા પ્રોબ્લેમ અમારી લાઈફમાં પણ છે. ખેર, ઘરેથી નીકળીને પહેલાં તો ગયા જમવા. યુગને હું ઓલરેડી ઘરેથી જ જમાડીને લાવી હતી, તો એને ના ખાધું અને અમે સાદું સિમ્પલ જમી લીધું. પછી ગયા ગાંધીનગર મોલમાં. ત્યાં 15 ઓગસ્ટનું સુંદર ડેકોરેશન કરેલું છે એ જોયું. પછી ગયા લાઇફસ્ટાઈલમાં. એમ તો કંઈ લેવું નથી, પણ હા, ગમશે તો લઈ લઈશ. પછી ત્યાંથી થોડી શોપિંગ કરી, મસાજ ચેરમાં બેસીને મસ્ત મસાજ લીધી અને આ લોકો બાજુના ગેમ ઝોનમાં પ્લે કરી રહ્યા છે. મસાજ લઈને હું પણ જોઈન્ટ થઈ ગઈ. યુગ રમે છે ત્યાં સુધી અમે બે થોડી મસ્તી કરી લીધી. પછી યુગ જોડે આઈસ હોકી રમી. લગભગ 1 કલાક રમ્યા પછી નીકળ્યા બહાર અને બહાર નીકળતાની સાથે ચા પીધી. હજી તો બહુ બધો ટાઈમ છે, તો ગયા સેન્ટ્રોમાં. ત્યાં બધું જોયું પણ કંઈ ગમ્યું નહીં, પણ ચંપલ ગમી ગયા તો એ લઈને ઘરે આવ્યા. તો આ રહી આજની શોપિંગ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.